નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં વિષય ભૂગોળ એમાં જે 9મો પાઠ કુદરતી સંસાધનો એમાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરેલી. એમાં જે આપણે સાગરીય સંસાધન વિશે જે વાત કરી હતી, સાગરીય સંસાધનમાં ખાસ કરીને એની સમસ્યાઓ અને ઉકેલ એ પહેલા તો કે જે ખાસ કરીને પરંપરાગત અને બિનપરંપરાગત જે ઉર્જાના સ્ત્રોત છે એની જે ચર્ચા છે એ હવે જોવાનું છે આપણે પશુ સંસાધન. ખાસ અત્યારે આ કોવિડ-19 ને કારણે આજે ઘણા બધા અભ્યાસક્રમમાં અમુક મુદ્દાઓ કાઢી લીધા વિદ્યાર્થી મિત્રો, પણ આપણે આ પશુ સંસાધન વિશે થોડી માહિતી છે એ મેળવેલી કે ભાઈ પશુપાલન વ્યવસાય મુખ્યત્વે કે ભાઈ દૂધ અને માંસ, ઊન વગેરે મેળવવા માટે થાય. પશુ સંસાધનમાં આપણે જોઈએ તો કે જે દૂધ, માંસ અને ઊન વગેરે જે મેળવવા કરવામાં આવે, આ ઉપરાંત તો કે ભાઈ પશુઓનો ઉપયોગ ખેતી માટે અને પરિવહનના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પણ ધીરે ધીરે એનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય, જેમ પરિવર્તન આવતું જાય, આધુનિકતા આવતી જાય, એમ ધીરે ધીરે આપણે જોઈએ કે પશુનો તો કે વાહન વ્યવહાર તરીકેનો ઉપયોગ છે એ ધીરે ધીરે ઘટતો જાય. પરિવહન તરીકે જે ઉપયોગ કરતા આપણે કે આજે વાહન વ્યવહાર આવી ગયો એને કારણે કે પેલા પશુ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આવતું, એ પ્રમાણ દિન પ્રતિદિન ઘટવા લાગ્યું. પરંતુ આજે દૂધ અને ખાસ કરીને માંસ છે કે ઊન છે એ મેળવવા માટે પશુઓ છે એને ખાસ કરીને પાળવામાં આવે છે. તો એમાં ખાસ કરીને આપણે જોઈએ કે ડેરી ઉદ્યોગ પશુ સંસાધનમાં તો કે એ પછી તો કે ડેરી ઉદ્યોગની વાત કરીએ તો ડેરી ઉદ્યોગમાં જોઈએ કે ભાઈ આજે જે દૂધ મેળવવા એમાં ખાસ કરીને ડેરી ઉદ્યોગ છે એ મહત્વનું સ્થાન છે એ ધરાવે છે. કે ભાઈ ભોજનમાં સૌથી વધુ ઉપયોગ દૂધ અને દૂધની બનાવટો છે કે વધારે ભોજનમાં તો કે દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ છે એ કરવામાં આવે. એટલે ડેરી ઉદ્યોગને અંતર્ગત મુખ્ય પશુ તો કે ગાય છે. ખાસ ડેરીને અંતર્ગત જે મુખ્ય પશુઓ છે તો કે ગાય છે. કે યુરોપ, પૂર્વે સોવિયત સંઘ, યુરોપ અને પૂર્વે સોવિયત, પૂર્વે એટલે કે પહેલા જે સોવિયત સંઘ હતું એમાંથી આજે રશિયા અલગ પડ્યું. સોવિયત સંઘમાંથી રશિયા, એમાંથી એવા 11 જેટલા રાષ્ટ્રો છે અલગ પડ્યા. એટલે પૂર્વે સોવિયત સંઘ, ઉત્તર અમેરિકા, ન્યુઝીલેન્ડ, અર્જેન્ટા અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ગાયને ઉછેરવામાં આવે છે. તો કે ખાસ ગાયને ઉછેરવામાં આવે છે. તો આણંદની અમૂલ ડેરી જે દ્વારા પશુપાલન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન છે એ મળ્યું છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આણંદમાં કઈ ડેરી આવેલી છે તો કે આણંદની અમૂલ ડેરી. આણંદમાં જે અમૂલ ડેરી આપણા ગુજરાતની જે આણંદ જિલ્લો છે તે એમાં અમૂલ ડેરી છે એ ખાસ કરીને તો કે એ રીતે તો કે દૂધ છે અમૂલ ડેરી દ્વારા તો કે પૂરું પાડવામાં આવે છે. અને અમૂલ ડેરીને પશુપાલન દ્વારા તો કે એને પ્રોત્સાહિત છે એ કરવામાં આવે. તો વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગ વધુ વિકાસ જોવા મળે. ક્યાં જોવા મળે તો કે યુએસએ, રશિયા, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, અર્જેન્ટા વગેરે દેશોમાં થયો છે. આ વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગ વધુ વિકાસ થયો છે. કારણ કે ડેરીઓનો વિકાસ થયો એટલે ધીરે ધીરે વ્યાપારની શરૂઆત થવા લાગી. આ જે ડેરી ઉદ્યોગ છે એને કારણે શું આવ્યો તો કે ખાસ કરીને વ્યાપાર. શું આવ્યો છે અહીંયા? વ્યાપાર. પહેલાના સમયમાં આપણે જોઈએ કે ભાઈ મેજોરિટી પશુઓ પાળવામાં આવતા, પણ ખેતી માટેનો ઉપયોગ કરી અને દૂધ તો કે ઘર માટે તેનો ઉપયોગ છે એ કરવામાં આવતો, ત્યારે કોઈનો વ્યાપાર થતો નહીં. પણ ધીરે ધીરે તો કે ડેરી ઉદ્યોગની શરૂઆત થાય એને કારણે તો કે ધીરે ધીરે વ્યાપારની શરૂઆત છે થવા લાગી. દૂધની વ્યાપાર છે એ થવા લાગ્યો. અને સૌથી વધારે વ્યાપાર તો કે યુએસએ, રશિયા, કેનેડા, ફ્રાન્સ વગેરે દેશોમાં આપણે જોઈએ કે જોવા મળે છે. પછી આવે છે માંસ ઉદ્યોગ. ડેરી ઉદ્યોગ પછી તો કે માંસ ઉદ્યોગની વાત કરીએ તો માંસ ઉદ્યોગ જોઈએ કે ભાઈ માંસ છે એ ખાસ કરીને માંસ ઉદ્યોગ છે એ શીત કટિબંધના દેશોમાં વધુ વિકાસ પામ્યો છે. શીત કટિબંધ એટલે કે કેવા પ્રદેશ? એટલે કે ખાસ કરીને જોઈએ તો કે જે સૌથી વધારે ત્યાં તો કે ઠંડી હોય, શું હોય છે? ઠંડી હોય, જે શિયાળા જેવી ઋતુ હોય અને ખાસ કરીને જોઈએ કે એને શીત કટિબંધ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એવા પ્રદેશોને શીત કટિબંધ, કે ત્યાં ઠંડીનું પ્રમાણ છે એ સૌથી વધારે હોય. એટલે શીત કટિબંધના દેશોમાં વધુ વિકાસ છે એ માંસ ઉદ્યોગનો થયો. કેવાનો થયો છે? માંસ ઉદ્યોગનો. તો યુરોપીય દેશોમાં રશિયા, યુએસએ, ચીન,
કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટા વગેરે દેશોમાં તો કે માંસની વધુ માંગ હોવાથી આ ઉદ્યોગ છે એ વિકાસ પામ્યો, કારણ કે એ પ્રદેશો ઠંડા અને માંસ છે એ ખોરાકમાં ઉપયોગ કરે છે, ત્યાં તો કે માંસ છે એનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને તો કે શરીરમાં જે ગરમી મળે, માંસ દ્વારા શું મળે છે તો કે શરીરમાં ગરમી, કારણ કે પ્રદેશો ઠંડા હોય છે, શીત કટિબંધના પ્રદેશો છે, કયા પ્રદેશો છે ત્યાં તો કે એ પ્રદેશો શીત કટિબંધના પ્રદેશો છે, એને કારણે ત્યાં તો કે ઠંડીનું પ્રમાણ હોય, એને કારણે મેજોરિટી લોકો છે એ ત્યાં તો કે ખાસ કરીને તો કે માંસનો ઉપયોગ છે એ કરવામાં આવે છે। તો વિશ્વમાં માંસના ઉત્પાદન માટે ગાય, સુવર, ઘેટા, બકરા વગેરેનો ઉછેર કરવામાં આવે છે। માંસના ઉત્પાદન માટે ગાયનો ઉપયોગ કરવામાં આવે, અને ભારતમાં તો આમ ગણીએ ભારતમાં ગાય આપણી માતા છે, ભારતમાં ગાય આપણી માતા છે, છતાંય આજે આપણે તો કે વિદેશોમાં તો કે અમુક ટકા એની નિકાસ છે એ કરવામાં આવે। તો અહીંયા એ કીધું ગાય છે, સુવર છે, ઘેટા, બકરા એનો ઉછેર કરવામાં આવે માંસ મેળવવા માટે, એટલે યુએસએ, દક્ષિણ અમેરિકા તથા ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિક ઢબે આ ઉદ્યોગ છે એ વિકાસ થયો છે। વૈજ્ઞાનિક ઢબે તો કે એ રીતે ખાસ કરીને માંસ મેળવવા માટે વૈજ્ઞાનિક ઢબે તો કે આવા ઉદ્યોગો છે એ સ્થાપવામાં આવેલા છે। પછી ઊનનું ઉત્પાદન એના પછી એના પછી તો કે ઊનનું ઉત્પાદન વાત કરીએ કે વિશ્વમાં આપણે કે ભાઈ ઘેટાની સંખ્યા છે એ ઓસ્ટ્રેલિયા અને રશિયામાં સૌથી વધારે જોવા મળે છે। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સૌથી વધારે પૂછે કે ઘેટા છે એ ક્યાં જોવા મળે તો કે ઓસ્ટ્રેલિયા અને રશિયામાં, વિશ્વમાં સૌથી વધારે ઘેટા જોવા મળે, અને વિશ્વમાં ઊનના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને આવે। ઊનનું જે ઉત્પાદન કરવામાં તો કે ઓસ્ટ્રેલિયા છે એ પ્રથમ સ્થાને આવે, એમાં ખાસ કરીને મેરીનો ઘેટાનો ઊન ઉત્તમ પ્રકારનો છે। કયા ઘેટાનો તો કે મેરીનો ઘેટો, ખાસ કરીને જે મેરીનું ઘેટું છે એનું ઊન ઉત્પાદન છે એ ઉત્તમ કહેવામાં આવે। આવો પ્રશ્ન તમને વિદ્યાર્થી પૂછાય કે ખાસ કે સૌથી વધારે ઉત્પાદન કયા ઘેટામાંથી મળે છે તો કે મેરીના ઘેટામાંથી, કે મેરીનું ઘેટું છે એમાં ઊન વધારે હોય છે, મેરીના ઘેટામાં ઊનનું પ્રમાણ વધારે હોય। તમે જો વિદ્યાર્થી મિત્રો ઘેટામાં માથે જે રૂવાટી હોય ને ઊન હોય, જે આપણે શિયાળામાં ધાબળા છે, સ્વેટર છે, ઘણી બધી એવી વસ્તુઓ છે, ટોપીઓ છે, આ બધું બનાવવામાં આવે, એ કેમાંથી બનાવવામાં આવે તો કે ઊનમાંથી બનાવવામાં આવે છે। કેમાંથી બનાવવામાં આવે છે તો કે ઊનમાંથી બનાવવામાં આવે, એટલે ખાસ કરીને મેરીનું ઘેટું છે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ઊન છે એનું ઉત્પાદન છે એ ઉત્તમ પ્રકારનું છે। તો ભારતમાં ઊનના સ્વેટર, ધાબળા, શાલ વગેરે બનાવવાનો ઉદ્યોગ વધારે ક્યાં જોવા મળે તો કે અમૃતસર, પંજાબ, લુધિયાણા, શ્રીનગર, વારાણસી, આગ્રા વગેરે શહેરોમાં તો કે ઊની ઉદ્યોગ છે એનો વિકાસ છે એ જોવા મળે, કે એના દ્વારા તો કે શિયાળામાં તો કે આપણા શરીરનું રક્ષણ માટે થઈ અને ઊનનો ઉપયોગ છે એ કરવામાં આવે છે। પછી આવે છે એની સમસ્યાઓ। આજે આ બધી સમસ્યાઓ છે એ વધારે જોવા મળે, કે ખાસ કરીને છે કે ભાઈ આ બધું જે પશુ સંસાધન છે એમાં પણ તો કે ઘણી બધી ખાસ કરીને સમસ્યાઓ છે એ સમસ્યાઓ જોવા મળે છે, કે ભાઈ કઈ કઈ સમસ્યાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જો કે ભાઈ ઔદ્યોગિકરણ અને શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે પશુપાલન વ્યવસાય માટે જરૂરી તો કે જેનું સરાણ ક્ષેત્રો છે એમાં વિસ્તાર અને ગુણવત્તા તો કે દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે। આજે કે ઔદ્યોગિકરણ ઉદ્યોગો સફળ, શહેરો મોટા મોટા થતા ગયા, એને કારણે જે પશુઓ માટેનું જે સરાણ ક્ષેત્ર છે એનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટવા લાગ્યું, એટલે પશુપાલન વૃત્તિમાં તો કે પશુઓની કિંમત, ઘાસચારો અને પશુ ચિકિત્સા મોંઘા બની, કારણ કે પશુઓની કિંમત મોંઘી થવા લાગી, પછી ઘાસચારો મોંઘો થવા લાગ્યો, અને ચિકિત્સા એટલે કે જે પશુ ડોક્ટર છે એના દ્વારા જે સારવાર કરવામાં આવે એ પણ મોંઘી થવા લાગી, જ્યારે પશુ પેદાશોનું વળતર છે એ ઓછું મળે, પશુ પેદાશોનું વળતર છે ઓછું મળે, કારણ કે વળતર તો કે પશુઓમાં કંઈ બીજું વધારે વળતર છે એ મળતું નથી, અને પશુપાલન વ્યવસાયમાં જોઈએ એટલું આધુનિકીકરણ છે એ થયું નથી। પશુપાલનમાં જે ખરેખર આધુનિકીકરણ થવું છે એ આધુનિકીકરણ છે એ થયું નથી, એટલે પશુપાલન વ્યાપારિક ધોરણે રોકાણ કરી વધુ આવક મેળવી શકે એવી સ્થિતિ નથી, કે ભાઈ હાલો વધારે પશુ લઈ અને વધારે રોકાણ કરી વધારે આવક મેળવી એવું શક્ય નથી, કારણ કે એ બધું તો કુદરતી છે। પશુ સામાન્ય તમે 2 લાખની ભેંસ લઈ આવે કે લાખની ગાય લઈ આવે કે 50,000ની કે કોઈ પશુ લઈ આવ્યા હોય તો ગાય અથવા ભેંસ કે ઘેટા બકરા
તો આ રીતે આપણે જોઈએ કે ભાઈ એનો કોઈ બીમારી આવી ગઈ હોય એટલે મૃત્યુ પામે તો એમાં કોઈ વળતર મળતું નથી, કારણ કે આ બધું કુદરતી છે. આ બધું કેવું છે? કુદરતી છે. એટલે જ કીધું ને અહીંયા કે વધારે મૂડી રોકાણ કે વધારે કરીને પણ આપણે તો કે ખાસ કરીને વિકાસ છે એ કરી શકતા નથી. પણ હવે એની સમસ્યા અને એનો ઉકેલ જોઈએ. એનો જે ઉકેલ છે એ ખાસ કરીને તો કે એનો ઉકેલ છે એ ઉકેલ જોઈએ. તો કયો એનો ઉકેલ આવી શકે? ભાઈ સરકાર દ્વારા તો કે પશુપાલનને ખાસ પ્રોત્સાહન પૂરા પાડવું જોઈએ. સરકાર દ્વારા તો કે પશુપાલકો છે એને ખાસ તો કે એને પ્રોત્સાહન છે એ આપવું જોઈએ. પશુપાલન માટે તો કે ખાસ વિસ્તારો જાહેર કરવા જોઈએ કે ભાઈ આ વિસ્તાર છે એ પશુપાલન માટે હોવો જોઈએ. આ રીતે જે ખાસ વિસ્તાર છે એ જાહેર કરવા જોઈએ. અને પશુપાલનની ખરીદી માટે તથા ઉછેર માટે તો કે તબેલા કે ગમાણના નિર્માણ માટે તો કે આર્થિક સહાય છે એ આપવી જોઈએ. સરકાર દ્વારા તો કે તબેલાનું નિર્માણ માટે એની જે ખાસ કરીને આપણે જોઈએ કે ગમાણો છે બનાવવા માટે ખાસ કરીને આપણે જોઈએ કે આવી સહાય છે એ આપવી જોઈએ. અને પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગ અને કરવેરા ખાસ છૂટછાટો કે ઓછા દરે ધિરાણની સુવિધા છે એ આપવી જોઈએ. કે ભાઈ પશુ સંપત્તિ આધારિત જે ઉદ્યોગો છે એમાં તો કે કરવેરા ઘટાડવો જોઈએ અથવા તો કે એ રીતે એને ધિરાણ આપવું જોઈએ કે એના દ્વારા તો કે પશુઓનો વિકાસ થાય, સાથે સાથે આપણો આર્થિક વિકાસ છે એ કરી શકીએ. તો આ રીતે આપણે જોયું આમાંથી કોઈ પણ મુદ્દો છે એ તમને પૂછી શકાય. અને ત્યાં રીતે આપણે અભ્યાસક્રમમાં હું મુદ્દા વાત કરીને ગયા. હવે જોવાનું છે આપણે માનવ સંસાધન. પશુ સંસાધનની વાત કરી. હવે જોવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો તો કે માનવ સંસાધનની વાત કરીએ તો સંસાધન ભૂગોળમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સંસાધન ભૂગોળમાં માનવી છે એ કેન્દ્ર સ્થાને છે, કારણ કે કુદરતમાં રહેલો કોઈ પણ પદાર્થ માનવી તેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉપયોગમાં ન લે ત્યાં સુધી તે પદાર્થ એ સંસાધન છે એ સંસાધન બનતો નથી. જ્યાં સુધી માનવી તે કુદરતી પદાર્થોનો ઉપયોગમાં ન લે ત્યાં સુધી એ સંસાધન બનતો નથી. તો આ રીતે આપણે જોઈએ કે સૃષ્ટિમાં માત્ર માનવી જ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વાતાવરણનો ઉપયોગ કરે છે. અહીંયા માનવી ખાસ કરીને છે કે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક અહીંયા આપણે છે કે વાતાવરણમાં ખાસ કરીને જે પદાર્થો છે એનો ઉપયોગ માનવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ખાસ કરીને છે કે વાતાવરણનો ઉપયોગ કરે છે. ભૂમિ છે, જળ છે, જમીન છે, ખનિજ છે, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, વ્યાપાર, પરિવહન વગેરે ઉપયોગ માનવી શક્ય બને છે. માનવ દ્વારા એ શક્ય નથી. સામાજિક સંગઠન, રાજનૈતિક છે પ્રબંધન અને સાંસ્કૃતિક વિકાસ તો કે માનવ દ્વારા જ થાય છે. એટલે આ બધા માટે તો કે માનવીય શક્તિ, બૌદ્ધિક શક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ તો કે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનવીય શક્તિ, બુદ્ધિ શક્તિ અને ટેકનોલોજીનો ઉપયોગ છે અહીંયા તો કે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે માનવ સંસાધનના અભ્યાસમાં વસ્તીનું વિતરણ, માનવ સંસાધનના અભ્યાસમાં શું થાય છે તો પહેલા વસ્તીનું વિતરણ, વસ્તીના વિતરણને અસર કરતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિબળો, રહેવા લાયક પ્રદેશો, વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, વય જૂથ, વ્યવસાયિક જૂથ, ભાષા જૂથ, ધર્મ જૂથ વગેરેનો અભ્યાસ છે એ અહીંયા તો કે માનવ સંસાધનમાં કરવામાં આવે છે. અને માનવ સંસાધનની તો કે અનેક સમસ્યાઓ છે. માનવ સંસાધનની અહીંયા તો કે ખાસ કરીને છે કે અનેક સમસ્યા, જેમાં વધુ કે ઓછી વસ્તી ગીચતા એક સમસ્યા છે. ક્યાંક વધુ ગીચતા હોય છે, ક્યાંક ઓછી વસ્તી ગીચતા હોય છે. આ એક સમસ્યા જોવા મળે છે. વધુ વસ્તીના પ્રદેશોમાં સંસાધનની અછત અથવા તો તંગી સર્જાતી હોય છે. ત્યારે કેવી પરિસ્થિતિ હોય કે જ્યાં સૌથી વધારે વસ્તી હોય ત્યાં તો કે સંસાધનની અછત જોવા મળે, સંસાધનની અછત વર્તાય છે. જેથી ખાસ કરીને વિપરીત ઓછી વસ્તી પ્રદેશોમાં તો કે કાર્યશીલ વસ્તીનું પ્રમાણ ઓછું હોવાથી તો કે સંસાધનની પર્યાપ્તતા છે એનો કોઈ ઉપયોગ છે એ થઈ શકતો ન હોય. ઘણી વખત એવું હોય કે ભાઈ વસ્તી ઓછી હોય એને કારણે પણ સંસાધન છે એનો ઉપયોગ છે એટલો થઈ શકતો નથી, કારણ કે આવી પણ પરિસ્થિતિ છે એ જોવા મળે છે. એટલે કુદરતી સંસાધન પ્રમાણે માનવ સંસાધનનું વિતરણ થઈ શકતું નથી. કે આ ભાઈ કુદરતી સંસાધન એ પ્રમાણે માનવનું સંસાધનનું વિતરણ થાય એ રીતે થઈ શકતું નથી. ગરીબી છે, ભૂખમરો છે, પ્રદૂષણના પ્રશ્નો આ બધા ધીરે ધીરે વિકટ બનવા લાગે છે. કારણ કે ગરીબી
કારણે છે તમે જો બધા પ્રદેશોમાં એક સરખો વિકાસ છે નથી, કારણ કે ત્યાંનું સંસાધન હોય એ રીતે એનો વિકાસ થાય, ત્યાંનું સંસાધન દ્વારા એનો વિકાસ થાય, પરંતુ સંસાધન બધા પ્રદેશોમાં એક સરખું નથી, એટલે ગરીબી, ભૂખમરો છે, આવી ઘણી બધી સમસ્યાઓ છે કે પ્રદૂષણની માત્રા જોવા મળે. એટલે માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા તો કે વસ્તી વિસ્ફોટ. કઈ સમસ્યા છે? તો કે વસ્તી વિસ્ફોટ. આ સૌથી મોટી સમસ્યા કઈ છે? તો કે સૌ મોટી સમસ્યા છે વસ્તી વિસ્ફોટ. પરિણામે કુદરતી સંસાધનનો ઉપયોગ વધી રહ્યો છે, અને કારણે તો કે કુદરતી જે સંસાધન છે એનો ઉપયોગ છે એ તો કે દિન પ્રતિદિન એમાં વધારો છે એ થવા લાગ્યો છે. એટલે વસ્તી નિયંત્રણમાં રહે એવા પ્રયત્નો કરવો જોઈએ કે ભાઈ વસ્તીને તો કે ખાસ કરીને આ વસ્તી છે એને નિયંત્રિત રાખવી જોઈએ. કેવી રાખવી છે? તો કે નિયંત્રણમાં રહે એવા પ્રયત્નો કરવો જોઈએ. અને આ અંગે વ્યાપક એવી વૈશ્વિક સમજ કેળવવાથી આંતરરાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ છે એ પણ આવી શકે. કે ભાઈ દરેક વિશ્વમાં આ રીતે છે કે દરેક વ્યક્તિએ તો કે વસ્તી નિયંત્રણ માટે થઈ અને ખાસ તો કે વૈશ્વિક સમજ મેળવવી જોઈએ. કઈ સમજ? વસ્તી ઘટાડવા માટે, નિયંત્રણ કરવા માટે તો કે ખાસ કરીને વૈશ્વિક સમજ છે એ મેળવવી જોઈએ. તો જ તો કે વિશ્વમાં વસ્તી ઓછી થાય, તો જ દરેક મનુષ્ય છે એનો તો કે એક સરખો છે એ ખાસ કરીને તો કે વિકાસ થાય. શું થાય છે? અહીંયા આર્થિક વિકાસ. કેવો વિકાસ? તો કે આર્થિક વિકાસ થાય. કારણ કે બધીમાં ખાસ કરીને જોઈએ તો કે એક સરખો વિકાસ થઈ શકતો નથી. જ્યાં સૌથી વધારે વસ્તી છે એને કારણે પણ ઘણા બધા પ્રશ્નો છે કે જોવા મળે. ગરીબી પણ એટલી જોવા મળે અને પ્રદૂષણની માત્રા પણ એટલી જ જોવા છે એ મળે છે. અને ખાસ કરીને છે કે ભૂખમરો, કારણ કે ગરીબી, ભૂખમરો આવી બધી પરિસ્થિતિ સર્જાય સૌથી વસ્તી, અને ત્યાં નથી એવા પ્રદેશોમાં તો કે સંસાધનનો પૂરો ઉપયોગ થઈ શકતો નથી, ટેકનોલોજી પૂરો ઉપયોગ છે એ થઈ શકતો નથી, એને કારણે પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાય. એટલે અહીંયા વસ્તીને નિયંત્રણ માટે તો કે વૈશ્વિક સમજ છે એ કેળવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 9મો પાઠ છે એ પૂર્ણ કરીએ. સ્વાધ્યાયમાં ખાસ ટીક કરી લ્યો પ્રશ્ન, અને જ્યારે સ્કૂલે આવો ત્યારે ભૂગોળનો ચોપડો લઈ અને લેસન લઈ આવવાનું. એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોનો સવિસ્તાર છે એ જવાબ આપો. એમાં જળ પ્રદૂષણ સમજાવી તેનો નિવારવાના ઉપયોગો સૂચવો. પહેલો. પછી ચોથો પ્રશ્ન છે માનવ સંસાધન વિશે વિગતે જણાવો. જે આપણે આ કીધું ને માનવ સંસાધન, એ પ્રશ્ન છે એ વિગતે સમજાવો. પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી મુદ્દાસરમાં જવાબ આપો. એમાં વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો જણાવો. અને ત્રીજું ખનિજોનું વર્ગીકરણ કરો. પછી પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોમાં સંક્ષેપમાં જવાબ છે એ આપો. એમાં સંસાધનનું વર્ગીકરણ કરો. અને ચોથો પ્રશ્ન વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશોમાં થયો છે એ જણાવો. પછી ચોથો પ્રશ્ન નીચેમાં 1-2 વાક્યના છે એ બધા 1 થી 4 પ્રશ્નો, 1 થી 4 પ્રશ્નો લખી લાવવાના. અને 5મો પ્રશ્ન છે વિકલ્પોનો, જે વિકલ્પો જોઈને પૂરવાના. 1 થી 4 પ્રશ્નો છે એ વિકલ્પો લખીને આવવાના. નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે આગળ લઈ જઈશું. ઓકે.